કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સના આજના પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં ધંધાનો ખ્યાલ, ધંધો એટલે બિઝનેસ, એ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. હું રિષિત કે પટેલ આધારશિલા વિદ્યાલયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધંધો એટલે આપણા મનની અંદર તરત જ એનું એક ચિત્ર ઊભું થઈ જાય કે એક દુકાન લઈને બેઠેલો વ્યક્તિ જે કોઈ ચીજ વસ્તુ વેચતો હોય, એની પાસે ત્રાજવા હોય, એ જોખતો હોય અને આપતો હોય અને સામે રૂપિયા મેળવતો હોય અને નફો કમાતો હોય, એ ધંધો કે જેનો માલિક એ પોતે હોય છે, જેને આપણે બિઝનેસમેન કહીએ. ધંધાની વ્યાખ્યા જોઈએ તો ધંધો એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવેલો છે. બીજી ઉપરથી બિઝનેસ, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. ધંધો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. ધંધાની ટૂંકી અને સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. જો અહીંયા સ્પષ્ટ કર્યું છે, કાયદેસરની પ્રવૃત્તિ હોવી જોઈએ, અને એ પણ આર્થિક પ્રવૃત્તિ, જેને ધંધો કહી શકાય. ધંધાની લાક્ષણિકતાઓને સમજવું હોય તો દરેક માણસની પોતાની લાક્ષણિકતા હોય. એના દેખાવના આધારે એની લાક્ષણિકતા, એના લક્ષણો તારવી શકાય. એની બોલી, ચાલ, રહેણીકરણી, દરેક બાબતો લક્ષણોમાં આવે. એવી રીતે ધંધાના લક્ષણો, ધંધાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, આવો તેનો અભ્યાસ કરીએ. તો ધંધાની પહેલી લાક્ષણિકતા એ નફાનો હેતુ છે. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી છે. પારાશીશી એટલે માપનની એક પદ્ધતિ. બીજી લાક્ષણિકતા વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે આપલે કરવું. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક વસ્તુની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. ઘણા ઉદાહરણો બીજા છે કે આપણે સાબુ વેચીએ તો સાબુ વેચવું એ ભૌતિક ચીજ વસ્તુ છે, તો એ વસ્તુ થઈ. અને કોઈ ડૉક્ટર કોઈ પેશન્ટને તપાસી અને એનું નિદાન કરે છે, કોઈ વકીલ કોઈ વ્યક્તિનો કેસ લડે છે, તો તે સેવા છે. ધંધાની ત્રીજી વ્યાખ્યા, લાક્ષણિકતા જોઈએ તો જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર,
માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવસર્જિત જોખમો રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય છે. હાલ કોરોનાની સ્થિતિ છે, તો કોરોનાની સ્થિતિની અંદર લોકડાઉનના કારણે વચ્ચે કેટલાક મહિનાઓ સુધી બધી જ દુકાનો બંધ રહી, તો એ દુકાનના માલિકોને કેટલું બધું નુકસાન થયું એવું આપણે ઘણી વખત સમાચારોની અંદર સાંભળ્યું છે. અને હાલ અનલોકની પરિસ્થિતિમાં આખો દિવસ દરમિયાન દુકાન ખોલી શકાતી નથી. માત્ર 2 કે 3 કલાક દુકાનો ખોલતા હોય તો અડધા દિવસની આવક જતી કરવી પડે. તો આ પણ ધંધાની લાક્ષણિકતામાં જોખમ અને અનિશ્ચિતતા એનું એક લક્ષણ છે. ત્યાર પછીનું ચોથું લક્ષણ તૃષ્ટિગુણનું સર્જન. વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ, સ્થળ અને સમય એમ 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા એટલે કે ગ્રાહક સુધી સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે કે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. તૃષ્ટિ એટલે કે એનો સંપૂર્ણ આનંદ મળવો. માણસને ખૂબ ભૂખ લાગી છે તો એ રોટલી ખાય 1, 2, 3 અને ધરાઈ જાય તો એની તૃષ્ટિ સંતોષાય છે એવું કહેવાય. ત્યાર પછીનું લક્ષણ પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશ્રયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ના કહેવાય, કારણ કે તેના માટે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. કોઈ એક ચોક્કસ ચીજવસ્તુ કે સેવાનું દરરોજ વેચાણ કરવું, વિનિમય કરવો અને એમાંથી આવક મેળવવી, નફો કમાવવો એ પ્રવૃત્તિનું સાતત્ય છે. ત્યાર પછી નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત પડે છે. એટલા માટે તો કહ્યું છે કે નાણું એ શરીરમાં રહેલા લોહી સમાન છે. જો લોહી ના હોય તો શરીર ન ચાલી શકે. એમ નાણાં વગર બધું જ અધૂરું છે. અને નાણાં માટે તો સરસ કહેવાયું છે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ, કે જેની પાસે નાણાં નથી એ માણસને નાથાભાઈ સરસ નામ હોય પણ નાથીઓ જ કહે. અને જે સંપત્તિવાન છે, જેની પાસે નાણાં છે, એને નાથા લાલ સંબોધન થાય. તો આ પણ ધંધાનું એક મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. તો આ થયા ધંધાના લક્ષણો. અને હવે વાત કરીએ ધંધાના હેતુઓ. હેતુઓ એટલે શા માટે ધંધો કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે શા માટે, તમારો હેતુ શું, તમે શા માટે ભણો છો? તો તમે એના જે જવાબ આપો એ તમારા અભ્યાસના હેતુઓ ગણી શકાય. તો ધંધાના હેતુઓ, જેમાં ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો
અને બદલાતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્યા છે. ધંધાના હેતુઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે: આર્થિક હેતુ અને સામાજિક હેતુ. જેમાં પ્રથમ આર્થિક હેતુની જો વાત કરીએ તો તેમાં પહેલો હેતુ છે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાસ્થિતિ અને જીવન રક્ત છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા માટે હરીફાઈમાં ટકી શકે છે. આજે કોઈ એક ચોક્કસ વસ્તુનું ઉત્પાદન એક કરતાં ઘણા બધા લોકો કરે છે, ત્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય એ સ્વાભાવિક છે. કેમ કે વસ્તુઓના વેચાણ કરવું અને બજારમાં ટકી રહેવું અને ગ્રાહકોના પ્રિય થવું એ પહેલી બાબત છે. બીજું, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. અને ત્યાર પછી અન્ય આર્થિક હેતુઓ, જેમાં અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો એટલે કે બજાર વધુ મોટું બનાવવું, વધારે ગ્રાહકોને આકર્ષવા, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે છે. તો આ થયા ધંધાના આર્થિક હેતુઓ. અને બીજા છે ધંધાના સામાજિક હેતુઓ. સમાજને લાભ થાય તે માટે કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્ત્વ સ્વીકારાતું થયું છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે. પહેલો, સામાજિક જવાબદારીનો હેતુ. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથોના હિતોને ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. એટલે કે ટૂંકમાં એવું કહીએ કે સમાજ એ ગ્રાહક બનીને તમારી પાસે આવે છે, તમારી ચીજ વસ્તુ ખરીદે છે, જેના કારણે ધંધો ચાલે છે અને માલિક વધુને વધુ કમાય છે. તો એ કમાણીનો એક ભાગ એ સમાજ માટે ખર્ચાવવો જોઈએ, સમાજના ઉત્થાન માટે એ વપરાવવો જોઈએ, એવો અર્થ અહીંયા થાય છે. બીજો હેતુ રોજગારીની તકો પૂરી પાડવાનો છે. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે.
બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે. તો ધંધાનો મૂળભૂત હેતુ એ પણ હોવો જોઈએ કે આપણે જે કંઈ ધંધો કરીએ જ છે, જે કંઈ બિઝનેસ કરીએ જ છે, તેમાં વધુમાં વધુ લોકો જોડાય અને આપણા ધંધા થકી એ પોતે વેતન મેળવી શકે, રોજગારી મેળવી શકે. ત્રીજો મુદ્દો છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણનું પાલન કરવું પડે છે. નહીં તો શું થાય કે જો ગુણવત્તા સારી ન હોય તો ગ્રાહક એક વખત એ વસ્તુ ખરીદશે પણ પછી બીજી વખત એનો ઉપયોગ નથી કરતો. એવી જ રીતે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચાડતી કરવી, વસ્તુની ગોઠવણ કરી આપવી અને વસ્તુમાં જો કોઈ ખરાબી હોય તો એને રિપેરિંગ પણ કરી આપવું અથવા તો વસ્તુ બદલી આપવી. આ દરેક બાબતોનો અહીંયા સમાવેશ થાય છે. ચોથી બાબત, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. વસ્તુના કાળા બજાર એટલે કે 2 નંબરમાં વસ્તુઓ ન વેચાય તે અને સંગ્રહખોરી એટલે કે જ્યારે સમાજની અંદર કોઈ વસ્તુની અછત હોય, જરૂરિયાત હોય ત્યારે લોકો વધુ ભાવ મેળવવાના લાલચે બજારની અંદર એ વસ્તુ મૂકતા નથી, પોતાના ગોડાઉનની અંદર સંગ્રહી રાખે છે અને જ્યારે માંગ વધે ત્યારે ઊંચી કિંમતે એ વસ્તુ વેચે તો એ સંગ્રહખોરી કહેવાય. આમ વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. ગ્રાહક ગેરમાર્ગે દોરાય તેવી કોઈ જાતની જાહેરાત પણ ન કરવી એ બાબત પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે. અન્ય હેતુઓમાં અન્ય સામાજિક હેતુઓ જેમાં ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું, તે માટે સરકારને સહકાર આપવો, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી આ સામાજિક હેતુઓ છે. આ જ રીતે ધંધાની અંદર કેટલાક જોખમો રહેલા છે. એ જોખમોની જો આપણે વાત કરીએ એ જોખમો કયા કારણે ઉદ્ભવે છે. ધંધાકીય જોખમોના કારણો જેમાં મુખ્ય 2 કારણો ગણી શકાય કે માનવ સર્જિત કારણો અને કુદરતી કારણો. તો આ જોખમો કયા કારણે ઉદ્ભવે છે જેમાં પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. જો ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા જ પડે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. તો આ ધંધાનું સૌથી મોટું જોખમ છે. ઘણી બધી રકમ, ઘણી મોટી મૂડી જેની પાછળ રોકવી પડે અને ટેકનોલોજી જૂની થઈ જાય તો એ કશા કામની રહેતી નથી. ત્યારે એ રોકાયેલી મૂડી એક નુકસાન તરફ દોરી જાય છે. બીજું છે વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન આવી તો લોકો હવે ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરતા નથી. તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણોનો ઉપયોગ કરે છે. રેડિયાના સ્થાને ટેલિવિઝનનો ઉપયોગ વધ્યો છે.
અને હવે તો કોમ્પ્યુટરના સ્થાને મોબાઈલ જ કોમ્પ્યુટર બની ગયું છે. તો આ વૈકલ્પિક પેદાશો છે. હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાતનો ખર્ચ કરવો પડે છે, જેથી નફો ઘટે છે. અન્ય કારણોમાં કાયદો, પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો, આટલું વળતર રોજગારી કર્મચારીઓને આપવી જ પડે એવો કાયદો ઘણી વખત ધંધા માટે જોખમકારક છે. અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. એવી જ રીતે માંગની અનિશ્ચિતતા, વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. છઠ્ઠો મુદ્દો છે ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતાં બંધ થઈ જાય, વહન દરમિયાન માલના નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. દાખલા તરીકે અત્યારે કોઈ મશીન ઉપર કામકાજ ચાલતું હોય અને મશીન બંધ થઈ જાય, એને રિપેર તાત્કાલિક કરવું પડે એવું થાય, તો થોડા દિવસ માટે મશીન બંધ રહે તો એના કારણે ઉત્પાદન ન થાય, ને ઉત્પાદન ન થાય તો વસ્તુ બજાર સુધી પહોંચી ના શકે અને ગ્રાહક વાપરે નહીં તો આવક ક્યાંથી મળવાની. એવી જ રીતે માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો હોય અને એ ટ્રક, ટેમ્પો કે સાધનને એક્સિડન્ટ થાય ત્યારે એ માલસામાનને નુકસાન થાય છે. આ પણ એક ધંધાનું જોખમ છે. તો આજે આપણે ધંધા બિઝનેસ વિશે જે કંઈ ખ્યાલ મેળવ્યો છે એ એક સીમિત ખ્યાલ છે. ધંધાની વ્યાખ્યા એને સમજવું એ તો બહુ મોટો વિષય છે, પણ આપણા પુસ્તકની અંદર જે કંઈ મુદ્દા આપ્યા છે એને સરસ રીતે વાંચીશું, સમજવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસથી આપણને ખ્યાલ આવશે. ચાલો, થેન્ક યુ વેરી મચ.